8 માર્ચે મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં થશે। મહિલાઓને સમાનતાની વાતો થશે। આપણા દેશની મહિલાઓ દેશની સરહદોનું રક્ષણ કરે છે, પછી તે દરિયામાં હોય, આકાશમાં હોય કે જમીન પર। હવે ભારતીય સૈન્યને તેની પહેલી મહિલા સ્નાઇપર મળી રહી છે। મહિલાઓ જ્યારે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, ત્યારે સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં દેશની પહેલી મહિલા સ્નાઇપર સૈનિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। બીએસએફના સબ ઇન્સ્પેક્ટર સુમન કુમારી સીમા સુરક્ષા દળના પહેલા સ્નાઇપર બન્યા છે। સુમન કુમારીએ તાજેતરમાં જ ઇન્દોરની સેન્ટ્રલ સ્કૂલ ઓફ વેપન્સ એન્ડ ટેકનિક્સમાં 8 મહિના સ્પાઇનર કોર્સ પૂરો કર્યો છે અને તેના પ્રશિક્ષણ ગ્રેડ મેળવ્યો છે। સુમન કુમારીને આ અચીવમેન્ટ મામલે CSWT ઇન્દોર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે BSF હવે એવી ફોર્સ બની રહી છે જેમાં દરેકનો સમાવેશ થાય છે, જ્યાં મહિલાઓ પણ ઝડપથી પ્રગતિ કરી રહી છે। આ જ દિશામાં આગળ વધવા આકરી તાલીમ બાદ BSFને પહેલી મહિલા સ્નાઇપર મળી છે।